વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે। રાજકોટ મોરબી હાઈવે પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પીએમ મોદી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટને ખુલ્લું મૂકીને ઉદ્યોગકારોને સંબોધિત કરશે। આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે। આ સમિટ 2 દિવસ ચાલશે। 26400 સ્ક્વેર મીટરમાં 6 ડોમ કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લઈ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં રાખશે અને તેની અંદર સ્પેશિયલ એમએસએમઈ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ માટે ખાસ 4400 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવામાં આવી છે। આ ઉપરાંત એક કોન્ફરન્સ હોલ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં પીએમ મોદી વિદેશી ડેલિગેટ્સ અને ગુજરાત તેમજ ભારતભરના ઉદ્યોગકારોને સંબોધન કરશે। અહીંયાથી લાખો કરોડોની કિંમતના એમઓયુ થવાનો પણ અંદાજ છે અને આ જ હોલમાં 2 દિવસ સુધી કોન્ફરન્સ, સેમિનાર, કોન્ક્લેવ અને વક્તાઓના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। સીધા તેમની પાસે જોડાઈએ છીએ વધુ વિગતો માટે। રવિ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી પહોંચવાના છે અને રિજનલ સમિટ જે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાવા જઈ રહી છે તેનું ઉદ્ઘાટન થવાનું છે। કેવી તૈયારીઓ છે? જી તોરલ, જરૂરથી જણાવી દઉં, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર વિઝનની જે વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે તેની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી અને તેને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે। રાજકોટ શહેર રંગીલું છે પણ રાજકોટ શહેરને રંગીલું જે ઓળખ આપવામાં આવી છે તે રંગીલું ખરેખર જોવા મળી રહ્યું છે। આ વાયબ્રન્ટ સમિટ છે રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરથી વધુની જગ્યામાં યોજાવાનું છે। ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારો છે તેને મોટા પ્રમાણમાં આ તક મળશે। વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના ઉદ્યોગકારો અહીં આવશે અને તેમને પ્રોત્સાહન આપશે, જે તેમની વસ્તુઓ છે તે વિદેશમાં પણ વેચાય તેમ ઉદ્દેશ્ય છે। વાયબ્રન્ટ સમિટ છેલ્લા 20 વર્ષથી યોજવામાં આવી રહી છે, પરંતુ જે ગુજરાત ખાતે ગાંધીનગર અને અમદાવાદ ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાતી હતી, હવે તેને રિજનલ ક્ષેત્રે પણ હવે તેને મહત્વ આપવામાં આવ્યું છે। જે જુદા જુદા રિજનલો છે તે ઉદ્યોગને વધુમાં વધુ વિકાસ મળે અને તેનો પણ વધુમાં વધુ ગ્રોથ થાય તેને લઈ હવે રિજનલ વાયબ્રન્ટ સમિટો શરૂ કરી દેવામાં આવી છે। જે પ્રથમ મહેસાણા ખાતે યોજાઈ હતી, બીજી સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે યોજાઈ રહી છે। આ વાયબ્રન્ટ સમિટ મહેસાણા કરતાં બહુ મોટા પ્રમાણમાં માનવામાં આવે છે। હજારો ઉદ્યોગકારો અહીં વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેશે અને પોતાની પ્રોડક્ટ છે વિદેશમાં વેચાય અને વિદેશી ઊંડિયામણ ભારત આવે, જેથી ભારત અને ગુજરાતનો ગ્રોથ વધે તે ઉદ્દેશ્ય છે। અને સાથે સાથે જે એક્સપ્લોર મળવું જોઈએ ઉદ્યોગકારોને તે એક્સપ્લોર આ વાયબ્રન્ટ સમિટના લીધે મળવાનું છે। આ તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન ત્યારે રાજકોટ પોતાના ઘર આંગણે આવતા હોય તેના માટેની તંત્રમાં કોઈ પણ કચાશ ન રહે તેવી તૈયારીઓ કરવામાં આવી છે। જી તોરલ, ધન્યવાદ રવિ તમામ જાણકારી માટે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચવાના છે અને વાયબ્રન્ટ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે રિજનલ વાયબ્રન્ટ સમિટમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે।